વિષયની અંદર વાત કરીએ તો આજે આપણે સ્વાધ્યાય જોયું 2.1. હવે આપણે જોઈએ તો સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 જોતા પહેલા અમુક બાબતોનો આપણે જે અભ્યાસ કરવાનો છે એની આપણે વાત કરીએ. તો પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. જે પૂર્ણ સંખ્યાઓ કે પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાના સરવાળા માટેના જે વિશેષ જે ગુણધર્મો એની અંદર પહેલા આવે સૌરૂપતાનો ગુણધર્મ, બીજો આવે છે ક્રમનો ગુણધર્મ, ત્રીજો આવે છે જૂથનો. હવે વિદ્યાર્થી મિત્રો સૌરૂપતાનો ગુણધર્મ એટલે શું? તો કે કોઈ પૂર્ણ સંખ્યા અને એની અંદર પૂર્ણ સંખ્યા ઉમેરો તો જવાબ મને પૂર્ણ સંખ્યા મળે તો એ સરવાળા માટે સૌરૂપતા છે. તો સરવાળા માટે સૌરૂપતાનો ગુણધર્મ લાગુ પડે છે. કઈ રીતે? તો કે પૂર્ણ સંખ્યા લીધી એમાં પૂર્ણ સંખ્યા ઉમેરી તો જવાબ જે રહ્યો એ પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. તો આ થયો સૌરૂપતાનો ગુણધર્મ. હવે વાત કરીએ આપણે તો ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ એટલે તો કે 2 + 3 કરો તો જવાબ 5 આવે. પણ જો ક્રમ બદલાવી નાખો 3 + 2 તો પણ જવાબમાં કંઈ ફેરફાર ન હોય તો આપણે એમ કહી શકીએ કે આ ક્રમનો નિયમ સરવાળા માટે લાગુ પડે. એના પછી જોઈએ જૂથનો ગુણધર્મ. તો જૂથ હવે દાખલા તરીકે એક આ જૂથ છે એની સાથે આવી હોય આનો જવાબ તમને 5 5 ને 4 9. હવે મને આ ન ગઈ અને એની બદલે મારે આ મને જૂથ બનાવવાનું 2 + 4 અને 3 ને અલગ રાખવા તો આ 4 ને 2 6 6 તો 9 ઈ નો ગઈ માં અને મારે 3 ને 4 ને ભેગા રાખવા તો જૂથનો ગુણધર્મ એટલે કે 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે 2 પૂર્ણ સંખ્યાનું જૂથ બનાવી એમાં ત્રીજી ઉમેરો તો જો જવાબમાં કાંઈ ન ફેર કરે તો આપણે એને જૂથનો ગુણધર્મ કહી શકીએ. બીજું એક છે કે ભાઈ સરવાળા માટે તટસ્થ સંખ્યા. તમે બધા જાણો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો કે શૂન્ય. સરવાળા માટે એમ હવે આપણે જે જોયું સરવાળા માટે એમ આપણે ગુણાકાર માટે હવે આગળ જોઈએ. તો ગુણાકાર માટે વાત કરીએ આપણે ગુણાકાર માટે વાત. તો ગુણાકાર માટે પણ એ જ રીતે તો એ બધાને આવડે જો કે એવું નથી તો એમાં પણ સૌરૂપતા જો તમે ગુણાકાર માટે લઈ તો આમાં બહુ અભ્યાસ કરવાની જરૂર નથી. કારણ કે ઓલા જેવું છે સૌરૂપતા એટલે 2 × 3 તો 1 પૂર્ણ બીજું પૂર્ણ જોઈએ તો પાછી 3 × 6 પૂર્ણ મળે તો એ સૌરૂપ. ક્રમનો એટલે 2 × 5 કરો 5 × 2. જૂથનો તો 2 + 2 × 3 કરો એની 5 ગુણાકો અથવા તો 3 × 2 કરો સોરી 3 × 5 કરો એની 2 ગુણાકો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો આ 3 નિયમ તમે તમારા રીતે કહી શકો. બરાબર. પણ એના માટે તટસ્થ સંખ્યા તમને ખબર છે શૂન્ય. શૂન્ય એટલે સરવાળા માટે કીધા તટસ્થ સંખ્યા એટલે શું? તો કે જે પણ સંખ્યાને તમે મૂળ જવાબમાં તમે ઉમેરો અને જવાબમાં જો કંઈ ફેર ન તો એ તમે શું કીધું? સમજાય? જવાબમાં કોઈ પ્રકારનો ફેર પડવો જોઈએ. તો ગુણાકારની અંદર તમે ગમે તેટલા 1 ઉમેરો 2 × 5 × 1 × 1 × 1 જવાબમાં કાંઈ નથી ફેર. તો એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો આ વાત થઈ આપણે. હવે આમાં સરવાળા જેવું જ છે આમ તો પણ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એ જે શીખડાવું ને એ આનું એક ભાગ જ છે. તો કે સરવાળાનું ગુણાકાર
ગુણ્યા બી પ્લસ સી બરાબર a ગુણ્યા બી પ્લસ a ગુણ્યા સી. તો શું કહેવા માંગે વિદ્યાર્થી મિત્રો? જો a ને પહેલા આની સાથે a ગુણ્યા બી થયા, પછી પ્લસ ની નિશાની આપણે લખી પછી a ગુણ્યા સી. તો આ ઉદાહરણ પણ આપણે લઈએ 2 ગુણ્યા 3 પ્લસ 2. હવે જો હું પહેલા આનું સાદી 2 ગુણ્યા 3 ને 2 5 તો જવાબ શું આવે? હવે આને આપણે અંદર બે ગુણાકાર આ રીતનું કરીએ તો 2 ગુણ્યા 3 પ્લસ ના પ્લસ 2 ગુણ્યા 2 3 2 6 2 2 4 તો જવાબમાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. તો એનો મતલબ એવો થયો કે ડાબા બરાબર જબા થાય એટલે કે ગુણાકારનું સરવાળા પરથી વિભાજન એ તમે કરી શકો. તો પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન, તો આના આધારે જે આપણે અત્યારે શીખા એના આધારે જ આપણું જે સ્વાધ્યાય 2.2 એ આખે આખું આધારિત છે. સ્વાધ્યાય 2.2 એ બધું આના ઉપર જ આધારિત છે. પહેલો પ્રશ્ન આપણે સ્વાધ્યાયનો ગણીએ તો સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરવાનો. અહીંયા તમે જે સંખ્યાઓ 837 તો આમાં તો તમે આમ કરી નાખશો તો પણ ચાલશે બરાબર. 208 અને પછી 363 આની અંદર એને કીધું છે પણ આમાં તમે ગમે તેમાં ઉમેરશો તો પછી કઈ બહુ બરાબર. શું લાગુ પડે છે તો કે ક્રમનો નિયમ બરાબર. એટલે આની અંદર નિયમ કેમ લાગુ પડે તો કે આ પહેલા રાખો પછી રાખો એટલે ફેર પડતો નથી. એટલે ક્રમના નિયમના આધારે જે તમારે સરવાળો કરવાનો હોય બરાબર. જૂથનો નિયમ વાપરો તો પણ ચાલશે. બે જૂથ બનાવી ત્રીજામાં ઉમેરો પણ તમારે જો નિયમ પ્રમાણે કરવો તો જૂથનો નિયમ કરી અને એ રીતે દાખલા ગણાવો તો આપણે એ રીતે કરવું બરાબર. નકર આપણે એમને પણ તમે એ દાખલાને ગણી શકો. તો અહીંયા ધ્યાન આપો 837 પ્લસ 208 પ્લસ 363. તો આની અંદર તમારે 837 પ્લસ 363 આ બંનેનું જૂથ બનાવવાનું ને એમાં 208 ઉમેરવાનું બરાબર. તો આ બંનેનું જૂથ બનાવીને આનો સરવાળો કરો તો 7 ને 3 10 નો 0 વત્તા 1 6 ને 9 10 નો 0 વત્તા 1 8 ને 10 ને 11 ને 12 કેટલા થયા 12 પ્લસ 208. આવું કરવાનું કારણ શું? જૂથ આવી રીતે બનાવવાનું તો કે 0 0 વાળા ઝડપથી આવે તો તમને જે સરવાળો કરવામાં થોડી ઝડપ પડે. તો બી જો તમે 1962 પ્લસ 453 પ્લસ 1538 પ્લસ 647. તો આને પણ જે જવાબ છે એ બબે ના જે જૂથ બનાવવાના બરાબર. તો 1962 અને એની સાથે આપણે 4 રકમ વાળી લઈએ, 3 રકમ સાથે 3 રકમ વાળી લઈએ. જુઓ 1962 પ્લસ 1538 પ્લસ 453 670. તો આનો સરવાળો કરો અને અહીંયા મૂકશો તો જે જવાબ આવે અને કેનો ઉપયોગ કર્યો? અહીંયા શેનો ઉપયોગ કર્યો? જૂથના ગુણધર્મનો. રેડી? તો આ વાત થઈ આપણે. અહીંયા તમે તમારી રીતે સરવાળા કરી નાખો. હવે પાછળ તમે જુઓ તમારી ચોપડીની અંદર બીજો પ્રશ્ન, સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી અને ગુણાકાર શોધો. હવે શેનો ઉપયોગ કરવાનો થાય છે ગુણાકાર શોધવામાં? પાછું યોગ્ય રીતે ગોઠવવાનો ક્રમનો નિયમ અને જૂથનો નિયમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાના થશે. કઈ શું કામ? તો કે હું શીખવાડું તો 2 ગુણ્યા 1768 ગુણ્યા 50. તો હું શું કરીશ? ક્રમનો નિયમ લગાડીશ. 50 લખી અને 1768 ને છેલ્લે જ આવીશ. શું કામ? તો કે આ 100 થઈ ગયું. 100 થઈ જાય એટલે 2 મિનિટ જ મૂકવાની નહીં, બાકી બધી વાત પૂરી થઈ.
અને 164 ને છેલ્લે જવાનું. તો આ તો ડાયરેક્ટ શોધ થઈ ગઈ 166 ના 66 તો સીધા જીઆર મૂકવાના રહી. એવું જો 125 એને અડધા લગભગ 1000 થાય 8 ગુણ્યા 251 ગુણ્યા 125 અડધા. આવું તમે આગળના શીખી ગયા બરાબર. આ થાય 1000 સીધા તમારે શું કરવાનું મીંડું મૂકવાનું 1 2 3 સમજણ પડે. તો આ રીતના હવે એના પછી જો 625 વાર તો 625 અને એને ગુણ્યા 279 ગુણ્યા 100 તો તમે પેલા ગુણાકાર કરશો. આમ તો જો કે તમે ડાયરેક્ટ ગુણાકાર મને શું તમને શું એકેને ના બરાબર. 625 ગુણ્યા 700 ને કેટલા 79 279 ગુણ્યા કેટલા આવ્યા 100. તો તમારે અલગ અલગ ગુણાકાર કરવાના થશે. આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર કરો. આ બેનો ગુણાકાર કરશો ને તો તમારે મીંડા વાળી સંખ્યાઓ છે. આમ જો કે આપણે આ જૂથનો વૃદ્ધાંક તો ક્યાં લાગુ પડી શકે? જ્યાં નાની સંખ્યા હોય ને ત્યાં આપણે ખબર પડે. મોટી સંખ્યા હોય તો આપણે એ રીતનું લાગુ કરી શકીએ નહીં. પણ આ તો આપણે કઈ રીતે ઉપયોગ કરો એના માટેની વાત છે. તો 625 અને એનો જો ગુણાકાર કરશો તો એ તમારે 10000 આવશે. કેટલો આવશે? 10000. એને કોઈને 16 કરી નાખો તો 16 ની પાછળ મીંડા મૂકવાની 1 2 3 4 5 સમજાઈ ગયું? કેનો બેઠો મગજની અંદર રેડી. હવે એના પછીનો જુઓ તો 285 ગુણ્યા 5 ગુણ્યા 7 285 ગુણ્યા 8 તો આપ્યા બીજા કોણ આપ્યું 5. તો આને આને રેવા દો. આ બે ગુણાકાર કરો 6 5 3 300. હવે આને 3 વડે ગુણાકાર દે બાકી બે જીરા મૂકી દો. 5 3 15 5 નો વધારે 8 8 3 24 ને 25 વડા 2 તંદુ 6 2 જો 8 5 5 0 0 રેડી. એના પછી છેલ્લો જ આપણે તમારા ચોપડીની અંદર જોઈ શકો 125 ગુણ્યા 4 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25. તમને આમ તો ખબર જ છે 125 હતા અને 25 ચોક. તો આ બે ભેગા લખી નાખો. ના બે ભેગા આ થાય છે 1 2 3 આ થાય છે 25 ચોક 100 1 2 3 તો 1 ની પાસે 1 2 3 4 5 6 એકમ 10 100 1000 10 લાખ ને 10 લાખ. પેલા 3 પછી 2 પછી એ તો તમારે આગળના જે બે ચેપ્ટર જોયું એમાં જ રેડી. તો હવે આના પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નની અંદર વિભાજનના નિયમનો જે ઉપયોગ થાય રેડી એની આપણે હવે વાત કરીએ. ચાલો